નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। કાળઝાળ ગરમી વચ્ચે આગામી 12 થી 18 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે, જ્યારે 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો પણ થશે। જો કે 12 થી 18 એપ્રિલ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે, તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે। બાર થી 18 એપ્રિલે કમોસમી વરસાદની અસર વર્તાશે તો રાજ્યમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ માવઠાની પણ આગાહી કરાઈ છે। તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું જોવા મળશે। સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે। તો 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે। 12 થી 18 એપ્રિલે કમોસમી વરસાદની અસર વર્તાશે। રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરાઈ છે। દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું રહેવાની શક્યતા રહે છે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12 થી 18માં હવામાનમાં મોટો પડતો આવશે અને આ પડતાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। પરસોત્તમ રૂપાલા હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે અને તેવામાં પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશનને સોંપેલ રિપોર્ટમાં રૂપાલા દ્વારા આચારસંહિતા ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જણાવવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે શબ્દો વાપર્યા તે શબ્દોમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ થયો નથી। લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીએ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે, તો જેમાંથી ઉમેદવારોએ ચૂંટણીલક્ષી સભા, પ્રચાર અને સરઘસ માટે મંજૂરી લેવાની રહેશે। સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કર્યાના પ્રથમ દિવસે જ સરઘસ રેલી માટે 18 અરજીઓ આવી હતી, જેની ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે। આ સિવાય ચૂંટણી પ્રચાર માટેના હોર્ડિંગ્સ લગાવવા માટેની 43 અરજીઓ અને ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની 4 વાહનો માટેની અરજી અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે આવી હતી, જેને ચકાસણી કર્યા બાદ પરવાનગી આપવામાં આવી છે। અમદાવાદ જિલ્લામાં ચાલુ કરવામાં આવેલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં સભા સરઘસની 18 થી વધુ મંજૂરીઓ આપવામાં આવેલ છે। 5 વ્હીકલ પરવાનગી આપેલ છે અને 100 થી વધુ આપણે બેનર્સ, હોલ્ડર્સ અને ચૂંટણી લગતા પ્રચાર પ્રસાર માધ્યમોને મંજૂરી આપવામાં આવેલ છે। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। પાણીની લાઇનમાં ભંગાણ કે લીકેજ શોધવા માટે સ્કાડા સિસ્ટમ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર ફોલ્ટ ના શોધી શકતા નિવૃત્ત અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। જ્યારે 200 કરોડની સ્કાડા સિસ્ટમ પાણીમાં ગઈ હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। 7 લાખ લોકોને 36 કલાક પાણીથી વંચિત રહેવાના વારા આવ્યા છે। લાઈન ખૂબ જૂની છે, જર્જરિત છે, એટલે ટાંકીમાં ભંગાણ થવાથી આ લીકેજ થયું છે, ફોલ્ટ મળી ગયો છે। ફોલ્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે, પરંતુ અધિકારીઓ ટેકનિકલી આ ફોલ્ટને રિપેર કરવાની કોશિશ કરી રહ્યા છે। બને એટલું જલ્દીમાં જલ્દી આ ફોલ્ટ રિપેર થઈ જશે। અધિકારીઓ સાથે વાત કરતા આજ રાત સુધીમાં ફોલ્ટ રિપેર થઈ જાય એ પ્રમાણે અમે રજૂઆત કરી છે। બાલુભાઈ, શું કહો છો? પ્રધાનમંત્રી વડોદરાને સંઘાઈ બનાવવા માંગે છે અને તંત્રએ વડોદરાને સાંધાવાલું કરી દીધું છે।
અમે વારંવાર અગાઉ પણ સામાન્ય સભામાં રજૂઆત કરતા હતા કે જે સ્કાડા સિસ્ટમ લઈ આવ્યા હતા એ સ્કાડા સિસ્ટમ અમે એ જ સમયમાં બી વિરોધ કર્યો હતો કે આ સિસ્ટમ તો ખોટો ખર્ચો ના કરવામાં આવે, પણ એનામાં 200 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી અને સ્કાડા સિસ્ટમમાં એવું હતું કે આખા વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા ભંગાણ પડે, લીકેજ થાય, કોઈ જગ્યાએ પાણી વધારે જાય, કોઈ જગ્યાએ ઓછું જાય, તો એમને બેઠા બેઠા ખબર પડી જાય. પણ તમે સમજી શકો કે 15 દિવસથી એક મોટી લાઈન જે મુખ્ય નળિકા જેનાથી આખા વડોદરા શહેરમાં પાણીનું વિતરણ થાય એવા નળિકામાં ભંગાણ થાય અને 15 દિવસ સુધી સ્કાડા સિસ્ટમમાં કોઈ જાતનું ખબર ના પડે. અને તમે સમજી શકો કે 48 કલાક થઈ ગયા, 7 લાખ લોકોને એક ટીપું પાણી નથી મળ્યું. સવારે બાળકોને સ્કૂલમાં જવાનું હોય, એક્ઝામનો સમય હોય, વપરાશનો પાણી જોતું હોય, પણ 48 કલાક થયા અને જે રિપેરિંગનું કામ ચાલે છે એવું કહેવામાં આવ્યું હતું કે અડધો દિવસમાં કામગીરી પૂર્ણ થશે. 2 દિવસ પૂર્ણ થઈ ગયા છે પણ હજુ કામગીરી પૂર્ણ નથી થઈ. એટલે ક્યારે પૂર્ણ થશે ને ક્યારે લોકોને પાણી મળશે? અને અમને એવું કહેવામાં આવ્યું અધિકારીએ કે તમને જે ટેન્કરો જોતી હોય તો અમે તમને તરત મોકલી આપીશું. 50 ટેન્કરો અમે ફોન પર વોટ્સઅપ પર લખેલી છે. એક પણ ટેન્કર આજ દિન સુધી ઘરે હજુ પહોંચી નથી લોકોને. એટલે અમારું એવું કેવું છે કે ફક્ત ને ફક્ત વાતો કરે છે. અને જે મુખ્ય નળિકા છે, જે મહીસાગરથી તમામ ટાંકીઓમાં જે પાણીનું વિતરણ થાય છે એ તમે નળિકા જોઈ શકો એકદમ ખરાબ થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે. એટલે આખી ને આખી મુખ્ય નળિકા નવી નાખવામાં આવે, કેમ કે વારંવાર આવું ભંગાણ થાય ને વારંવાર વડોદરા શહેરના 7 થી 8 લાખ લોકોને, 10 લાખ લોકોને પાણીથી વંચિત રહેવું પડે. એના લીધે આનું આયોજન કરવું જોઈએ એવી અમારી માંગણી છે. આ હતા કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર. એટલે એમનું કહેવું છે કે મોદીની ગેરંટી નળ સે જળ યોજના, સ્માર્ટ સિટી વડોદરામાં નળથી તો જળ નથી મળી રહ્યું, પરંતુ પાણીના ટેન્કર થકી પણ સંસ્કારી નગરજનોને પાણી પહોંચાડવામાં નથી આવ્યું. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પાણી વગરના સાબિત થયા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. એએમસી દ્વારા નવી ઢોર પોલિસી અમલમાં મૂક્યા બાદ અનેક વખત માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો. ત્યારે માલધારી સમાજની મેઘાણીનગર ખાતે આવેલ પ્રેમાનંદ આશ્રમની અંદર બેઠક મળી હતી, જેમાં તેમણે આવે તો ગાંધીનગર ખાતે માલધારી સમાજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે. તો આ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ રજૂઆત કરવા માટે માલધારી સમાજ પહોંચ્યો છે. જો લોકસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજની આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો માલધારી સમાજે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે માલધારીઓ લાયસન્સ લેવા માટે તૈયાર હતા, રખડતા રોલ લઈ જાય, એમનો કોઈ પ્રશ્ન નહોતો. પણ એ લોકો ઇન્ડેક્સ સકલ માગવા માંડે. આપ સૌ જાણીએ છીએ કે અત્યારે અમે લોકો વર્ષોથી અહીંયા રહીએ છીએ, એટલે ગામદળની જગ્યા હોય એટલે ગામદળમાં ઇન્ડેક્સ સકલ ના હોય, વીરા પહોંચો. એટલે અમારી માગણી એટલી જ હતી કે વીરા પહોંચ તમે અમારી માન્ય ગણો. બીજું કે જો કોઈ વ્યક્તિ ગાડી લે છે ત્યારે તમે એને પૂછો છો કે ભાઈ તમારી જે દસ્તાવેજમાં ઇન્ડેક્સ સકલ છે, ઘરે પાર્કિંગની જગ્યા છે? તો માલધારી સમાજની પણ એક માગણી છે કે જ્યાં સુધી તમે અમને વિકલ્પિક અમારા ગૌચરોની વ્યવસ્થા ના કરી આપો ત્યાં સુધી ગરીબ માલધારી પોતાનું આજીવિકા જે ચાલી રહ્યું છે તેને પોતાના ઘર આગળ 2 પશુ ગાય માતા બાંધવાનો અધિકાર આપવામાં આવે. પાટણના હારીજમાં લોકસભાની ચૂંટણી પહેલા વિરોધના સૂર રેલાયા છે. હારીજના ઇન્દિરાનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકો રેલી યોજી પાલિકા ખાતે પહોંચ્યા હતા અને નગરપાલિકા પહોંચી સ્થાનિકોએ હાય હાયના નારા બોલાવી રોષ ઠાલવ્યો છે. તો આ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી તથા પીવાના પાણી સહિતની સમસ્યાઓના મામલે પાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકો ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો નગરપાલિકા અને રાજકીય આગેવાનો સુધી અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે વિસ્તારના લોકોએ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. દ્વારા અમે રજૂઆત કરી હતી અને આજે પણ ચીફ ઓફિસર હાજર ન હોવાથી અને વારંવાર અમારી રજૂઆતો કરવા છતાં ચીફ ઓફિસર અવારનવાર અમારે આ ખાડા કાન કરે છે અને કોઈ અમારું પણ ઇન્દિરાનગરના માણસોનું આ લોકો સાંભળતા નથી. પાણી ગટર
ની વ્યવસ્થા કરવા અંગે અમે આવેદનપત્ર અત્યારે આપીએ છીએ. તો સત્વરે કોઈ પણ ભોગે અમારા ઇન્દિરાનગરનો નિકાલ કરવા લાવવા માટે મહેરબાની કરશો. નગરપાલિકામાં જાણ કરી હતી કે અમે કાલે રેલીનું આયોજન કરીશું અને નગરપાલિકામાં આવીને અમારા પાણીની અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવીશું. તો અમે ધમકી પણ આપી હતી કે અમે આ નહીં થાય અમારું કામ, જો ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે, પાણીનો ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તો આજે અમે સવારે બધા જ આખા ઇન્દિરાનગરના બધા જ આવ્યા હતા, બહેનો ભાઈઓ, પણ અત્યારે કોઈ કર્મચારી અહીંયા હાજર નથી, બધા નાસી ગયા છે. તેના મામલતદાર સાહેબ જોડે ગયા હતા અને ત્યારબાદ નગરપાલિકા ચીફ ઓફિસર પાસે આવ્યા તો આપના દ્વારા એવું કે ચીફ ઓફિસર હાજર નથી, તો હવે પછી આપનું કામ નહીં થાય તો આપ શું કરીશો? હવે પછી જો અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો તદ્દન રૂપે બહિષ્કાર કરીએ. આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, ત્યારે રેંગણ અને રામપુરા નર્મદા ઘાટ વચ્ચે નાવડી ચલાવવાનો ઇજારો બહારના વ્યક્તિને સોંપાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અહીં લોકો નાવડી ચલાવીને આવક મેળવે છે, તેવામાં બહારના વ્યક્તિને ઇજારો સોંપતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્થાનિક લોકોને નાવડી ચલાવવા માટેની પરવાનગી આપવા માંગ ઉઠવા પામી છે. તેમજ જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આઠ તારીખે ચૈતર મહિનાની પરિક્રમા શરૂ થવાની છે, તે માટે અમે આગળથી પણ સેવા કરતા હતા અને હમણાં પણ સેવા કરીએ છીએ. પણ આ વખતે આ લોકોએ બધા તંત્ર મળી અને બહારની એજન્સીને નાવડી ચલાવવાનું બોટ કોન્ટ્રાક્ટ બહારની એજન્સીને આપેલ છે. તે બદલ અમે ગામ લોકો સખત વિરોધ કરવાના છે. અમારા સ્થાનિક લોકોને નાવડી ચલાવવાની પરવાનગી આપે એવી તંત્રને નમ્ર વિનંતી છે. છોટાઉદેપુરના કુંડા નલિયાબારી ફળિયાની લાકડાની જોડીમાં સગર્ભાને પગપાળા લઈ જવામાં આવી હતી. પાકા રસ્તાના અભાવના કારણે 108 સગર્ભાના ઘર સુધી પહોંચી ન હતી. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તાના અભાવે મહિલાને 3 કિલોમીટર દૂર લઈ પગપાળા લઈ જવામાં ફરજ પડી હતી. તો સગર્ભાને ઇકો કારથી નિશાના ગામે ઉભેલી 108 સુધી પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા દુગ્ધા પીએચસી કેન્દ્રમાં લાવવામાં આવી હતી. પાલનપુરના ન્યૂ બસ સ્પોટમાં પ્રથમ માળે આવેલ કેફેમાં પોલીસની રેડ પાડવામાં આવી હતી. ત્યારે કેફેમાં બેઠેલ 2 યુવતીઓએ ટોયલેટની બારીમાંથી છલાંગ લગાવતા બંને યુવતીઓ ગંભીર થઈ હતી. ભોયરામાં પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફર્સ્ટ ડેટ નામનો કાફે છે, એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ. ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે. એ કોણ છે એ 2 છોકરીઓને 108માં લઈ ગયા છે. એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે. વડોદરામાં કાર ભાડે લઈ વેચવાનું રેકેટ ઝડપાયું છે, જેમાં ઓનલાઈન પર કાર ભાડે મંગાવી વેચી દેવામાં આવતી હતી. તો આરોપીઓએ 8 મહિના પહેલા કાર મંગાવી અને વેચી દીધી હતી, જેમાં ઓનલાઈન ભાડે મંગાવેલ કાર રાજસ્થાનમાં જઈ વેચી દેવામાં આવતી હતી. તો સમગ્ર મામલો પોલીસે ગેંગના એક સભ્યને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં તાવડિયા રોડ પર આવેલા સર્વે નંબર 1201માં તળાવ આવેલું છે અને તેની આસપાસ 4 સોસાયટીઓ આવેલી છે. તાવડિયા રોડ પર સર્વે નંબર 12101માં આવેલા તળાવમાં પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા છે, પણ દબાણકર્તાઓ દારૂનો વેપલો પણ ત્યાં કરી રહ્યા છે. તો આમ તળાવમાં દબાણના કારણે દારૂની સાથે દારૂડિયાઓનો ત્રાસ પણ સ્થાનિક રહીશોને વધી ગયો છે
અને એમાં પણ મહિલાઓ અને યુવતીઓ દબાણની સાથે દારૂના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગઈ છે. તો સ્થાનિક મહિલાઓએ સ્થાનિક વહીવટીતંત્રના તમામ જવાબદાર વિભાગોને ફરિયાદો કરી હોવા છતાં દબાણો દૂર થતા નથી. દારૂના અડ્ડા બંધ થતા ન હોવાથી 4 સોસાયટીની મહિલાઓએ હવે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સમરસ હોસ્ટેલમાં 1000થી વધુ વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે. જ્યારે હોસ્ટેલમાં ઘણી બધી અસુવિધા હોવાને કારણે વિદ્યાર્થીનીઓએ ભેગા મળી વોર્ડનને ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ 2ની જગ્યાએ એક જ કાઉન્ટર મૂકવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ભોજનમાંથી જીવડા નીકળતા હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ પણ કર્યો છે. તો આ સાથે જ હોસ્ટેલમાં પણ પીવાના પાણીની પણ સુવિધાનો અભાવ છે. આ મામલે વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવા છતાં હોસ્ટેલનું તંત્ર નિંદ્રામાં છે, જે બાદ સમગ્ર મામલે હોસ્ટેલ વોર્ડનનું નિવેદન સામે આવ્યું છે. જમવાની અને પાણીની બહુ જ સમસ્યા છે. અમે કેટલી વાર બી ફરિયાદ કરેલી છે, પણ કોઈ બી લાસ્ટ 3 મંથથી અમે ફરિયાદ કરે છે, પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી. શું તકલીફ હોય છે? જમવામાં છે, જેમ કે રાઈસ હોય છે ત્યારે ધનેડા નીકળે છે, જીવાત નીકળે છે, પછી ફ્લાવરનું શાક છે, ભીંડાનું શાક છે તો ઈયળું નીકળે છે. મતલબ એક સમજો ને કે ક્વોલિટી નથી સારી જેવી જોઈએ એવી. ઘણા ટાઈમથી છે, જ્યારથી વોર્ડન ચેન્જ થયા છે ત્યારથી આ પ્રોબ્લેમ ચાલે છે. અમે વોર્ડનને 3 મહિના થઈ ગયા છે, જાન્યુઆરીમાં જોઈનિંગ કરેલું છે ત્યારથી આ પ્રોબ્લેમ ચાલે છે. અને અમે વોર્ડનને કીધેલું બી છે, તો મેડમે એવું કીધું છે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે જે થતું હશે એ અમે કરશું પ્રોસેસ. કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે, એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે. એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી અને વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત બાબતે તુરંત જ એક્શન લેવામાં આવે છે. વડોદરામાં ગરમીનો પારો વધતા વડોદરા મહાનગરપાલિકાનું ઝૂ વિભાગ હરકતમાં આવ્યું છે. પશુ પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવશે. પશુ પક્ષીઓના આરોગ્યની કાળજી રાખતા ખોરાકમાં સિઝનલ ફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે. આકરો તાપ પડી રહ્યો છે. ગરમીની સિઝનની શરૂઆત જ બહુ કઠોર રહી છે. આવી પરિસ્થિતિને અનુલક્ષીને ઓલરેડી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓની પૂરતી સુરક્ષા અને ગરમીથી બચાવ માટેની તમામ વ્યવસ્થા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. આ વ્યવસ્થાની અંતર્ગત નાની અમારી તૈયારીઓ વિશે જણાવું તો સૌ પ્રથમ માત્ર પ્રાણી પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ગરમીથી ઠંડક મળી રહે માટે હાલ દિવસમાં 2 વાર સંપૂર્ણ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે. પિંજરાઓના ફરતેના વિસ્તારમાં તથા વિઝિટર પાથવે પર હાલ દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરીએ છીએ. ભવિષ્યમાં જો હજી તાપમાન વધશે, ગરમીનું પ્રમાણ વધશે તો આ પાણીની જે ફ્રિકવન્સી છે એને 3 થી 4 વાર કરવાની પણ અમારી તૈયારી છે. સુરતના કપોદરા વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે, જેમાં તીખડબાજુને યુવતીનો નંબર માંગવો ભારે પડ્યો હતો. આર્મીમેનની પત્નીની છેડતી કરનારાઓની પોલીસે બાઇક નંબરના આધારે અટકાયત કરી છે, જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનના રોડ પરની ઘટના સામે આવી રહી છે, જેમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નંખાયો હોવાનું પણ સામે આવ્યું છે. સ્કૂલ નજીક જ ખુલ્લામાં એક્સપાયરી ડેટવાળો જથ્થો મળી આવ્યો છે, ત્યારે દવાનો જથ્થો કોણે અને ક્યારે નાખ્યો તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બ્રિજ ઉપર યુવક અને યુવતી બેફામ બન્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. તો યુવક અને યુવતી બેફામ બન્યા છે. મણિનગરમાં આવકાર હોલ પાસેના બ્રિજની ઘટના સામે આવી રહી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. બ્રિજ ઉપર યુવક યુવતી બેફામ બન્યા છે. ચાલુ એક્ટિવા ઉપર રોમાન્સ કરતા જોવા મળ્યા છે. તો ચાલુ એક્ટિવા ઉપર રોમાન્સનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. મણિનગર આવકાર હોલ પાસેના બ્રિજની ઘટના સામે આવી રહી છે, જેમાં યુવક અને યુવતી રોમાન્સ કરતા નજરે પડી રહ્યા છે. તો બ્રિજ પર યુવક અને યુવતી બેફામ બન્યા છે. આપ ટીવી સ્ક્રીન પર આ વાયરલ વિડીયો જોઈ શકો છો. ચાલુ એક્ટિવા ઉપર જ રોમાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મણિનગર આવકાર હોલ પાસે બ્રિજ ઉપર ચાલુ એક્ટિવા ઉપર આ યુવક અને યુવતી રોમાન્સ કરતા નજરે પડ્યા છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં મણિનગર વિસ્તારની ઘટના સામે આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા ઈવીએમનું ફર્સ્ટમાઇઝેશન હાથ ધરાશે. સમાચાર સામે આવી રહ્યા છે આગામી ચૂંટણીને લઈને. તો ચૂંટણી પંચ દ્વારા હવે ઈવીએમ મશીનનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરાશે. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રોકડ, સોનું ચાંદી સહિતની વસ્તુઓ પણ જપ્ત કરાશે. કુલ રૂપિયા 66.9 કરોડની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 27,000થી વધુ બિનજામીનપાત્ર વોરંટની પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો લાયસન્સવાળા કુલ 47,000 હથિયારો જમા કરાવ્યા છે. ચૂંટણીલક્ષી બાબતોની ફરિયાદો 6,000થી પણ વધારે પંચને મળી છે. 21 માર્ચના રોજ પોલિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રોકડ અને સોનું ચાંદી સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણીની આખરી તૈયારી ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલ પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઇઝેશનનું કામગીરી પણ પૂર્ણ કરવા દેવામાં આવ્યું છે. અને રાજ્યના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ સ્ટાફના ફર્સ્ટ ટ્રેનિંગ પણ પૂર્ણ કરવા દેવામાં આવી છે. અને આવતીકાલથી તમામ જિલ્લાઓમાં ડીયુઓશ્રી દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશનનું કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજાય તે માટે એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ 66 કરોડથી વધુ વસ્તુઓની જપ્ત કરવામાં આવી છે. અને કંટ્રોલ રૂમ, એનજીએસપી, ટપાલ, ઈમેઇલ અને સી વિજિલ દ્વારા ટોટલ અત્યાર સુધી 6,900 કમ્પ્લેન્ટ્સ મળી છે. મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024 તેમજ આવેલ અરજીઓ પૈકી લગભગ 14 લાખ એપિક્સનું વિતરણ પણ અને 40% વધુ દિવ્યાંગતા ધરાવતા વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનું પણ જણાવવામાં આવ્યું છે. ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે. તો વાત કરીએ તો બુલેટિનમાં હાલ અત્યારે ગીર સોમનાથથી જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગેરકાયદે ખનીજ ચોરી પર કલેક્ટરનો સપાટો સામે આવી રહ્યો છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા મોડી રાત્રે ટીમ સાથે ત્રાટક્યા હતા. સિંધાજ, ગોવિંદપુર, ભંડારિયાની સીમમાં દરોડા પાડ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથથી 6 ખાણો ઉપર ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ ગઈ છે. 18 કટર મશીન, 3 જેસીબી અને 7 ટ્રેક્ટર પણ ઝડપાયા છે. તો ગીર સોમનાથમાં ગેરકાયદે ખનીજ ચોરી પર કલેક્ટરે સપાટો બોલાવ્યો છે. મોડી રાત્રે ટીમ સાથે ત્રાટક્યા હતા. કુલ 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તમામ ખાણો પર માપણીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો માપણી બાદ મોટી રકમ સામે આવવાની શક્યતા છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.